નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અમુક વિષયો એવા હોય છે જે રોકડા માર્ક્સ અપાવી શકે છે અને એવો જ એક વિષય છે ક્રમ કસોટી એટલે કે ઓર્ડર અને રેન્કિંગ. આજે આપણે આ વિષયની દરેક ગૂંચવણને એકદમ સરળ રીતે સમજીશું અને એમાં માસ્ટરી મેળવીશું. હવે પરીક્ષામાં આવો લાંબો સવાલ જુઓ એટલે પહેલો વિચાર શું આવે કે આ તો બહુ અઘરો છે. અરુણિમા, અરુણ, કૃતિકા કોણ, ક્યાં છે, જગ્યા બદલે છે, માથું ચક્રાવે ચડી જાય, ખરું ને? પણ વિશ્વાસ રાખજો, સાચી ટેકનિક ખબર હોય ને તો આવા સવાલોનો જવાબ ગણતરીની સેકન્ડમાં આવી જાય છે. અને બસ આજનો આપણો હેતુ આ જ છે. આ પ્રકારના પ્રશ્નો જે પરીક્ષામાં આપણો કિંમતી સમય ખાઈ જાય છે એને એકદમ સરળ બનાવી દેવા. આપણે એને નાના નાના પગલાં અને સૂત્રોમાં તોડી નાખીશું જેથી પરીક્ષામાં સમય પણ બચે અને જવાબ પણ એકદમ સાચો આવે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આ છે આપણો આજનો ગેમ પ્લાન. સૌથી પહેલાં આપણે જે અઘરો પ્રશ્ન જોયો એને સમજીશું. પછી કુલ સંખ્યા કેવી રીતે શોધવી એનો પાયો એકદમ પાક્કો કરીશું. એ પછી બે વ્યક્તિઓની વચ્ચે કેટલા લોકો છે એ શોધવાના બે અલગ અલગ કેસ જોઈશું. ત્યાર પછી સ્થાનની અદલાબદલીવાળા પ્રશ્નો અને છેલ્લે પેલો જે શરૂઆતનો સવાલ હતો ને એને આપણી શોર્ટકટ ટ્રિક્સથી ઉકેલીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ એકદમ પાયાના કોન્સેપ્ટથી. કોઈપણ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે એ કેવી રીતે શોધવું આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટાભાગના અઘરા લાગતા પ્રશ્નોનો આધાર આ એક સિમ્પલ ફોર્મ્યુલા પર જ હોય છે. આ રહ્યું આપણું બ્રહ્માસ્ત્ર. કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. પણ અહીંયા એક વાત ખાસ અને સૌથી અગત્યની યાદ રાખવાની છે. આ ડાબી અને જમણી બાજુના બંને ક્રમ એક જ વ્યક્તિના હોવા જોઈએ. આ નિયમ ક્યારેય ભૂલવાનો નથી. હવે મનમાં સવાલ થવો જોઈએ જ કે આ સૂત્રમાં -1 શું કામ? તો એનું કારણ એકદમ લોજિકલ છે. વિચારો, જ્યારે આપણે કોઈ એક વ્યક્તિને ડાબી બાજુથી ગણીએ છીએ ત્યારે એ એકવાર ગણાય છે. પછી એ જ વ્યક્તિને ફરીથી જમણી બાજુથી ગણીએ ત્યારે એ બીજી વાર ગણાય છે. આમ એક જ વ્યક્તિ 2 વાર ગણાઈ ગઈ. એટલે એ બેવડી ગણતરીને સુધારવા માટે આપણે એક બાદ કરીએ છીએ. ચાલો એક ઉદાહરણથી આને પાકું કરી લઈએ. ધારો કે અમિતનો ક્રમ ઉપરથી 7મો અને નીચેથી 26મો છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? બસ સૂત્રમાં કિંમત મૂકી દો. ડાબી બાજુ એટલે કે ઉપરથી ક્રમ છે 7 અને જમણી બાજુ એટલે કે નીચેથી છે 26. તો ટોટલ બરાબર 7 વત્તા 26 ઓછા 1 એટલે કે 33 ઓછા 1. જવાબ આવ્યો 32. છે ને એકદમ સહેલું? ઓકે, તો પાયો હવે એકદમ મજબૂત થઈ ગયો છે. હવે જઈએ એક લેવલ ઉપર. જો એમ પૂછાય કે બે વ્યક્તિઓની વચ્ચે કેટલા લોકો બેઠા છે તો શું કરવાનું? આ પ્રકારના સવાલોમાં બે અલગ અલગ પરિસ્થિતિઓ બની શકે છે. એક છે નોન ઓવરલેપિંગ અને બીજો છે ઓવરલેપિંગ કેસ. હવે કઈ પરિસ્થિતિ છે અને કયો ફોર્મ્યુલા વાપરવાનો એ જાણવાની ચાવી બહુ જ સરળ છે. આપણે ફક્ત બંને વ્યક્તિઓના ક્રમનો સરવાળો એટલે કે L વત્તા R એને હરોળની કુલ સંખ્યા સાથે સરખાવવાનો છે. બસ આટલી સરખામણી જ આપણને સાચો રસ્તો બતાવશે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, જો કુલ સંખ્યા ટોટલ એ બંનેના ક્રમના સરવાળા L+R કરતાં વધારે હોય તો એ સિમ્પલ કેસ છે એટલે કે નોન ઓવરલેપિંગ. એમાં વચ્ચેની સંખ્યા શોધવા માટે કુલ સંખ્યામાંથી બંનેના ક્રમનો સરવાળો બાદ કરી દેવાનો. પણ જો કુલ સંખ્યા એ બંનેના ક્રમના સરવાળા કરતાં ઓછી હોય તો સમજી જવાનું કે આ ઓવરલેપિંગનો કેસ છે. મતલબ કે બંને એકબીજાને ક્રોસ કરીને બેઠા છે. અહીં સૂત્ર થોડું અલગ છે. L+R - ટોટલ -2. હવે પેલો બીજો સવાલ, ઓવરલેપિંગવાળા કેસમાં -2 કેમ? વેલ, એનું લોજિક પણ જાણવા જેવું છે. જ્યારે આપણે બંનેના ક્રમનો સરવાળો કરીએ છીએ જે કુલ સંખ્યા કરતાં પણ વધી જાય છે ત્યારે એમાં પેલી બે મુખ્ય વ્યક્તિઓ પોતે પણ 2 વાર ગણાઈ જાય છે. એટલે એ બે વ્યક્તિઓને ગણતરીમાંથી કાઢવા માટે આપણે 2 બાદ કરીએ છીએ. આ નાની પણ ખૂબ જ અગત્યની વાત છે. અને હવે આવે છે ત્રીજો અને પરીક્ષકોનો સૌથી ફેવરિટ પ્રકાર, જ્યાં બે વ્યક્તિઓ પોતાની જગ્યાની અદલાબદલી કરે છે. આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને એના માટે એક એવી શાનદાર શોર્ટકટ ટ્રીક છે જે પરીક્ષામાં ઘણો સમય બચાવશે. આ સૂત્ર મગજમાં બરાબર ફિટ કરી લેજો. જ્યારે બે વ્યક્તિઓ સ્થાન બદલે ત્યારે કુલ સંખ્યા શોધવા માટેનું શોર્ટકટ સૂત્ર છે કોઈ પણ એક વ્યક્તિનું નવું સ્થાન વત્તા બીજી વ્યક્તિનું જૂનું સ્થાન ઓછા 1. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ નહીં. ચાલો આને પણ એક ઉદાહરણથી સમજી લઈએ. એક લાઇનમાં હોન્ડા ડાબી બાજુથી 8મી અને હીરો જમણી બાજુથી 17મી છે. જગ્યા બદલ્યા પછી હોન્ડા ડાબી બાજુથી 14મી થઈ જાય છે.
તો કુલ કેટલી બાઇક્સ છે? બસ આપણું સૂત્ર વાપરો. એક વ્યક્તિનું નવું સ્થાન એટલે કે હોન્ડાનું નવું સ્થાન 14 અને બીજી વ્યક્તિનું જૂનું સ્થાન એટલે કે હીરોનું જૂનું સ્થાન 17. આ બંનેનો સરવાળો કરી 1 બાદ કરી દો. 14 + 17 ઓછા 1 એટલે કે 30. જવાબ તૈયાર. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ ટૂલ્સ અને ટેકનિક શીખ્યા છીએ, હવે સમય છે એને કામે લગાડવાનો. ચાલો પાછા ફરીએ આપણા એ જ પડકારજનક પ્રશ્ન પર, જે આપણે એકદમ શરૂઆતમાં જોયો હતો. જોજો, હવે પ્રશ્ન કેવો રમકડા જેવો લાગશે. આ રહ્યો એ જ સવાલ. અરુણિમા જમણી બાજુથી 19માં ક્રમે છે, અરુણ ડાબી બાજુથી 15માં ક્રમે છે. બંને પોતાની જગ્યા બદલે છે. અને પછી કૃતિકા વિશે પણ કંઈક માહિતી આપી છે અને સવાલ છે કે લાઇનમાં કુલ કેટલા લોકો છે. પરીક્ષામાં સફળ થવા માટે એક કળા એ પણ છે કે કઈ માહિતી કામની છે અને કઈ માત્ર આપણો સમય બગાડવા માટે છે. આ પ્રશ્નમાં કૃતિકા વિશે જે પણ માહિતી આપી છે એ કુલ સંખ્યા શોધવા માટે બિલકુલ બિનજરૂરી છે. એ માત્ર આપણને ગૂંચવવા માટે જ આપી છે. જેમ આપણે શીખ્યા, કુલ સંખ્યા શોધવા માટે આપણને કોઈ એક વ્યક્તિનું નવું સ્થાન અને બીજી વ્યક્તિનું જૂનું સ્થાન જોઈએ. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. આપણને જે મૂળ પ્રશ્ન આપ્યો છે એમાં અરુણ કે અરુણિમા કોઈનું પણ નવું સ્થાન આપેલું જ નથી. આનો અર્થ શું થયો? એ જ કે આપેલી માહિતી સાથે આ પ્રશ્નનો જવાબ શોધી શકાતો નથી. આ પણ એક શીખ છે કે જવાબ શોધવા માટે કઈ માહિતી હોવી ફરજિયાત છે. તો હવે શું કરીશું? ચાલો આપણે આ સવાલમાં એક નાનકડો ફેરફાર કરીએ, જેથી એને સોલ્વ કરી શકાય. માની લો કે રકમમાં એવું આપેલું છે કે જગ્યા બદલ્યા પછી અરુણ ડાબી બાજુથી 25મો બને છે. તો હવે કુલ સંખ્યા કેટલી થશે? બસ હવે આપણી શોર્ટકટ ટ્રીક કામે લગાડો. અરુણનું નવું સ્થાન એટલે કે 25 વત્તા અરુણિમાનું જૂનું સ્થાન એટલે કે 19 અને એમાંથી 1 બાદ કરો તો 25 + 19 ઓછા 1 બરાબર 43. તો હરોળમાં કુલ 43 લોકો છે. જોયું? સાચો ડેટા અને સાચો ફોર્મ્યુલા હોય તો જવાબ મિનિટોમાં નહીં, સેકન્ડોમાં આવે. ચાલો આજના સેશનના અંતમાં આપણે જે કંઈ પણ શીખ્યા તેને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ શોર્ટકટ ટ્રિક્સ અને વ્યૂહરચના પરીક્ષામાં સફળતાની ચાવી સાબિત થઈ શકે છે. આ સ્લાઇડ એટલે આપણી આખી મહેનતનો સાર. આને મગજમાં બરાબર છાપી લેજો. કુલ સંખ્યા શોધવી હોય તો L + R - 1. સ્થાનની અદલાબદલી પછી કુલ સંખ્યા માટે નવું સ્થાન પ્લસ બીજાનું જૂનું સ્થાન -1. ઓવરલેપિંગ કેસમાં વચ્ચેની સંખ્યા માટે L + R - ટોટલ -2. અને એક પ્રો ટીપ, જ્યારે પણ ગૂંચવણ લાગે ત્યારે હંમેશા રફ પેપરમાં એક આડી લાઇન દોરીને પ્રશ્નને વિઝ્યુલાઇઝ કરો. ભૂલ પડવાની શક્યતા ઘટી જશે. તો આ હતી આપણી ક્રમ કસોટી પરની માસ્ટર ક્લાસ. હવે મને પૂરો વિશ્વાસ છે કે પરીક્ષામાં ઓવરલેપિંગ કે સ્થાન અદલાબદલીનો ગમે તેવો પ્રશ્ન આવશે તો ગભરાયા વગર પૂરા આત્મવિશ્વાસથી અને ખૂબ જ ઝડપથી એનો સાચો જવાબ મેળવી શકાશે. પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ આગામી સેશનમાં.